ગામ માટે ઉપયોગી થઈ ગયા એવા અને ચૂંટો અને ઘરથી બહાર નીકળો, વરસાદ જોજો નહીં, પેલું જમવાનું મૂકી દો, પેલા વોટિંગ કરી લો, વરસાદ આવી જાય તો કાંઈ નક્કી ન કહેવાય. એટલે જલ્દી બધા લોકો બહાર નીકળીને વોટ આપો અને ઉમેદવાર એવો ચૂંટો કે આપને કામ આવે, આપણા ઇલાકાના કામ થાય અને સારો વ્યક્તિ ચૂંટો. શું નામ છે તમારું? મંજુલાબેન મોહનલાલ સિયાણી. નવાવાસ માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે મતદાન કરવા આવો છો, શું કહેશો? શું કરીએ, સારી રીતના મતદાન થાય બસ એ, અને સારા સભ્ય ચૂંટાય, સારા સભ્યની જરૂર છે. જી, નવાવાસ માધાપરની ચૂંટણીનું આજે મતદાન છે. વહેલી સવારથી થોડુંક વરસાદી માહોલ છે, છતાંય પણ મતદારો ધીમે ધીમે આવી રહ્યા છે, શું કહેશો? એ બે ટાઈપનું વાતાવરણ છે. વરસાદનો ઠંડો માહોલ વચ્ચે ચૂંટણીનો ગરમ માહોલ છે અને મતદાનની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. દરેકને એક નમ્ર અપીલ છે કે ઘરમાંથી બહાર આવી અને મતદાન કરે. ગામના વિકાસ માટે, ગામના સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે આપણે મત કરવો જરૂરી છે. એક એક મત જરૂરી હોય. દરેકને નમ્ર અપીલ છે કે તેઓ વધુમાં વધુ મતદાન કરે. વાત કરીએ તો એક મતની શું કિંમત છે? ઘણા એમ સમજતા હોય કે ભાઈ હું એક મતદાન કરવા નહીં જાઉં તો ચાલશે, શું કહે છે? અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતે જતી રહી હતી. એટલે મતદાન કરવું બહુ મહત્વનું છે. આપણે પોતે ભારતના ગામના જાગૃત નાગરિક છીએ અને ગામના વિકાસ માટે અને સારા ઉમેદવારો ચૂંટવા માટે આપણે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. તો જ ગામનો વિકાસ અને ભારતનો વિકાસ થશે. જી કીર્તિભાઈ, આજે નવાવાસ માધાપર ગ્રામ પંચાયત ચૂંટણી છે, લોકો ધીમે ધીમે આવી રહ્યા છે, વરસાદનો માહોલ પણ છે, એ શું કહેશે? આજે જે આ ચૂંટણીનો માહોલ છે અને વરસાદનો પણ સાથે માહોલ છે, મને લાગે છે કે માધાપર નવાવાસની જે પણ લોકો છે તે પૂરેપૂરું પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશે અને ચોક્કસપણે સાચા અને રાઈટ ઉમેદવારને ચૂંટશે. વાત કરીએ તો ઘણી વખત લોકોમાં આળસ હોય છે કે ભાઈ હું મતદાન નહીં કરવા જાઉં તો ચાલશે, બીજા તો કરે છે, તો એ લોકોને શું કહેશે? મારા હિસાબે મતદાન એક આપણો અધિકાર છે અને બધાને મતદાન કરવું જ જોઈએ અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બધા મતદારો ચોક્કસપણે આવશે. વાત કરીએ તો ગામનો વિકાસ એટલે ગામની સારી બોડીને તમે ચૂંટીને મૂકો છો ત્યારે તમે એને પ્રશ્ન કરી શકો. તમે મતદાન જ નથી કરતા તો એનો કેટલો અધિકાર હોય છે ગામની સેવા માટેનો? બરાબર છે કે એટલે જ કહું છું કે બધા જે પણ ગામ લોકો છે તે બધાને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી સારા ઉમેદવારોને ચૂંટી જેથી કરીને ગામનો વિકાસ થાય અને ગામ માટે કાંઈ કામ થાય. જી અજયભાઈ, વાત કરીએ તો વહેલી સવારથી લોકો મતદાન તરફ વળી રહ્યા છે, મતદાન મથક તરફ, અને ધીમે ધીમે આવી રહ્યા છે અને આજનું વાતાવરણ પણ થોડું વરસાદી છે, શું કહેશે? લોકશાહીના પર્વમાં ગુજરાતની અંદર 7,000 પંચાયતોને આજે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આજે રવિવારને કારણે સમસ્ત ગામ લોકો ધંધા રોજગાર બંધ રાખી અને સ્વાભાવિક રીતે આજે રવિવાર મનાવતા હોય, પણ આજે એ જ દિવસે આજે મતદાનનો પણ દિવસ છે. અમારા માધાપરની અંદર જે અત્યારે ઉમરકો અને ઉત્સાહ જોવાઈ રહ્યો છે એના પર તેમ લાગે કે સાંજ સુધીની અંદર 70-75% મતદાન થશે. આજે કુદરતી વાતાવરણ પણ સારું છે. અવનવું વાતાવરણ બહુ વધારે વરસાદનો ઝાપટા ન પડે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને આપણા માધ્યમથી સમસ્ત મતદારોને માધાપર તથા સમસ્ત ગુજરાતની દરેક ગ્રામ પંચાયતની અંદર આવતા મતદારો, તમારે 5 વર્ષ માટે તમારે જે પ્રજાકીય પ્રતિનિધિ ચૂંટવાનો સમય છે, દર 5 વર્ષે એક વખત મળતો હોય ત્યારે આપની એક જવાબદારી સમજી એક સારા સરપંચ અને જે કોઈ સભ્યની સંખ્યા ચૂંટવાની જવાબદારી તમારી હોય. કારણ લોકશાહી છે, તમને કોઈ પણ દેહ દબાવ છે સયા વગર તમારે સારે પ્રતિનિધિ જે કોઈ ઉમેદવાર એનો ભૂતકાળ, એનો ઇતિહાસ અને આવનાર સમયમાં જે તમારા જે સંકલ્પો, જે તમારી સુવિધાઓ પૂરી કરી શકે એવાનો ચોઈસ કરી અને સરપંચ અને 9-10 જે સભ્યો હોય એને ચૂંટી અને સારો પંચાયતી વહીવટ કરી શકે એવા પ્રતિનિધિ બેસાડવાનો આજનો ઉત્સવ છે. તો આપના માધ્યમથી સમસ્ત મતદારોને વિનંતી કરું કે આપનો કિંમતી સમય કાઢી, સમય બહુ ઘણો હોય છે, 7 થી 6 એટલે લગભગ 13 કલાક જેટલો સમય મળતો હોય તો આપ 8-10-15 કિલોમીટર દૂર હો તો પણ આવી અને મતદાર સેન્ટર ઉપર આવી તમારે મતદાન કરવું જોઈએ અને સારા પ્રતિનિધિ મળે. સારા પ્રતિનિધિ 5 વર્ષ માટે આપણે નિમણૂક કરીએ એવા પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અર્જુનભાઈ, વાત કરીએ તો ઘણી વખત મતદારો આળસ કરતા હોય છે કે મારા એક મતથી શું ફરક પડશે, હું આજે નહીં જાઉં, હું મારું કામ પતાવેલું, બીજા તો મતદાન કરે છે, તો એ લોકોને શું કહેશો? એ મતદાનને શું કહેશો કે એક મતનું શું કિંમત છે? ખરેખર મતદારોએ એક મતની કિંમત સમજવી. હાર જીત એક મતથી પણ થઈ શકે. તમારે એક મતની કિંમત હોય છે. પ્રતિસ્પર્ધી 2 ઉમેદવારો સમકક્ષ હોય, 2 ઉમેદવારો સારા હોય, પ્રજાના પ્રતિનિધિ હોય, એની અંદર પણ તમારા એક વિશ્વાસ પાત્ર કરવા માટે તમારે એક મતની જરૂર હોય છે.
એટલે મતદારોને એની મતની કિંમત, કારણ કે એ એક સામાન્ય રીતે સમજતો સામાન્ય માણસ આ મતદાર કે હું એક નહીં જાઉં તો શું ફરક પડશે. પણ મારા મિત્રો, વડીલો, માતાઓ, તમારે એક મત એ એક 5 વર્ષ માટે જે પ્રતિનિધિ ચૂંટવાનું છે, મોટામાં મોટો એક લક્ષ્ય હોય છે. તો આપ એ આળસ કર્યા વગર, એ મનમાં એ સંકલ્પ કર્યા વગર કે ભાઈ એ મારાથી શું એક મતથી ફરક પડશે, પણ એક એક મતની જે કિંમત થાય, આજે 100, 200, 500 મત એક એક કરીને ભેગો થતો હોય અને જ્યારે એની કાઉન્ટિંગ થઈ અને ફાઇનલ આંકડો આવતો હોય, એમાં જ્યારે રસાકસી હોય ત્યારે એક એક મતની ગણના અને કિંમત હોય છે. જેથી કરીને આપનો કિંમતી મત નાખવા માટે જરૂર પધારો અને એમાં ખાસ કરી અને સૂચના મુજબ જે રીતે મતદાન કરવાનું હોય પ્રતિક ઉપર, એ પ્રતિક ઉપર સાચું મતદાન થાય, જેથી કરીને તમારો મત પણ વેસ્ટ ન જાય. તો આપ સૌને વિનંતી કરું કે આપે સમયસર આવી અને આપણી મતની કિંમત સમજી અને 5 વર્ષ માટે આપણો જે પ્રતિનિધિ જીતવાનો હોય એની અંદર આપણો મત આપી એક યોગદાન આપો, જેથી કરીને આવનાર સમયમાં તમે મક્કમતાથી પંચાયત અંદર જઈ અને આપણે કાર્ય ન થતા હોય ત્યારે આપણે ગૌરવથી કહી શકીએ. કારણ તમે મત ન લીધો હોય તો તમારી અંદર જે માનસિકની તાકાત હોય, હું એમ મન ઓછી હોય છે. તમે મત લઈને ચૂંટ્યું હોય, તમારી અંદર જે એની કોન્ફિડન્સ હોય કે ભાઈ હું એને કહીશ અને મારું કામ થશે, મેં એને મત આપ્યો, ત્યારે આવા વિશ્વાસ હોય છે. ત્યારે આપ સૌ વિશ્વાસ રાખી અને આપ આવી અને મતદાન કરો અને આપનો સારો પ્રતિનિધિ ચૂંટાય એવા પ્રયત્ન કરો. બહુ ગરમા ગરમ માહોલ છે અને વરસાદી વિસ્તાર, આપણા વિસ્તારમાં વરસાદ તો પડ્યો છે થોડોક, એટલે ઠંડુ માહોલ થઈ ગયું છે અને માણસો પણ ધીમી ધીમી ગતિ આવ્યા લાગ્યા છે અને જંગી બહુમતીથી મત થાય, 70% જેવી વોટિંગ થાય અને કાંઈ પણ વિસ્તારમાં પરિવર્તન આવે તો જે પણ વિસ્તારની ખૂટતી કડીઓ છે એ તમામ આપણે લાભો મળે અને જે પણ આપણે ઉમેદવાર આપણે ચૂંટીએ તે આપણા કામ કરે, બસ એવી જ અપેક્ષા. નવા કયા વિસ્તારમાં રહો છો? મારું નામ સંદીપ જોશી છે. હું વોર્ડ નંબર 10 આઈપીએમ સોસાયટીમાં રહું છું. વાત કરીએ તો મતદારોને શું અપીલ કરશો? તમે પણ મતદાન કરી આવ્યા છો, શું કહેશો? મતદાર માટે મતદારોને ખાસ એક જ અપીલ કરું છું કે આને જાગૃતિ ફેલાવવા માટે કહીને ખાસ કરીને તમે મતદાન આપો. તમારા મતદાન થકી કોઈક યોગ્ય વ્યક્તિ એક શાસન ઉપર બેસી શકે અને ગામનો વિકાસ કરી શકે, એ માટે કહીને મતદાન તમામ આવી વિનંતી છે કે તમે જાગૃત થઈ અને મતદાન આપો. જી વાલજીભાઈ, વાત કરીએ તો આજે સવારથી મતદારો ધીમે ધીમે આવી રહ્યા છે અને આજે વરસાદનો માહોલ પણ છે, તો શું કહેશો? જી બિલકુલ, થોડોક વરસાદી માહોલ છે પણ છતાં પણ મતદારોની અંદર ખૂબ ઉત્સાહ છે અને શાંતિપૂર્ણક રીતે મતદાન થઈ રહ્યું છે. અને હું લોકોને એ જ અપીલ કરીશ કે શાંતિપૂર્ણક રીતે અને વધુમાં વધુ મતદાન થાય, ઊંચું મતદાન થાય. માધાપરની તાસીર રહી છે હંમેશા ઊંચા મતદાનની. વિધાનસભા, લોકસભા જેવી ચૂંટણીઓમાં 60% ઉપર મતદાન થાય છે. તો આ વખતે ત્રિપાંખીયો જંગ છે, એટલા માટે 70%થી ઉપર મતદાન થાય એવી હું લોકોને અપીલ કરીશ કે વધુમાં વધુ મતદાન કરે અને શાંતિપૂર્ણક રીતે મતદાન થાય એવી હું લોકોને અપીલ કરું છું. બધા શાંતિ જાળવે. થોડોક વરસાદી માહોલ છે, થોડોક લાઇટનો પણ પ્રોબ્લેમ હોવાના કારણે વડીલોને થોડીક સમસ્યાઓ થઈ રહી છે, પણ તંત્રએ પણ આની અંદર સહકાર આપે એવી એમની પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ. વાત કરીએ તો ઘણી વખત લોકો એમ કહેતા ભાઈ હું એક મતદાન નહીં કરું તો ચાલશે. જી સાહેબ, મતદાન બહુ મહત્વનું છે અને આપણી ફરજ છે. નૈતિકતા સમજી અને મતદાન કરે. જો તમને ઉદાહરણ દઉં તો સાહેબ વાજપેયી સાહેબ એક મતેથી હાર્યા હતા, એટલે એક મતનો મહત્વ શું હોય છે એ લોકોએ સમજવું જોઈએ. અને એક મતના કારણે ક્યાંક શાસનની અંદર તકલીફ ન પડે અને સારું અને સુશાસન આવે, એના માટે જાગૃત થઈ અને લોકોએ મતદાન કરવું જોઈએ. એક એક મતની એની કિંમત સમજવી જોઈએ અને લોકોએ મતદાન કરવું જ જોઈએ.